નમસ્કાર મિત્રો, મારું નામ છે સમીર. કોપા ટ્રેડના ઓનલાઈન કોર્સમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે કમ્પ્યુટર સિસ્ટમનો પરિચય મેળવીશું. કમ્પ્યુટર સિસ્ટમના સેટઅપ ડાયાગ્રામમાં જોઈએ તો સેન્ટરમાં છે મોનિટર. મોનિટર આઉટપુટ ડિવાઇસ છે, જેના દ્વારા કમ્પ્યુટરનું આઉટપુટ સ્ક્રીન પર જોઈ શકાય છે. તેની સાથે આપેલ છે કીબોર્ડ. કીબોર્ડ ઇનપુટ ડિવાઇસ છે. કીબોર્ડ દ્વારા કમ્પ્યુટરમાં માહિતી અથવા તો કમાન્ડ એન્ટર કરી શકાય છે. એ જ રીતે માઉસ પણ ઇનપુટ ડિવાઇસ છે, જેના દ્વારા કમ્પ્યુટર સિસ્ટમમાં સ્ક્રીન પર નેવિગેશન તેમજ સિલેક્શનની પ્રક્રિયાઓ કરી શકાય છે. માઉસની બાજુમાં જ સીપીયુ એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ આપેલ છે. કમ્પ્યુટર સિસ્ટમનો આ મુખ્ય ભાગ છે, જેની અંદર મુખ્ય સર્કિટ તરીકે મધરબોર્ડ આપેલ હોય છે, જે કમ્પ્યુટર કેસની અંદર હોય છે. સીપીયુને કેબિનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. સીપીયુ એક કેબિનેટની અંદર કનેક્ટેડ હોય છે. ઉપર વેબ કેમેરા જોઈ શકાય છે. વેબ કેમેરા દ્વારા તમે વિડીયો કોન્ફરન્સનો ઉપયોગ કરી શકો છો. મોનિટરની બાજુમાં સ્પીકર જોઈ શકાય છે. સ્પીકર એ આઉટપુટ ડિવાઇસ છે, જેના દ્વારા કમ્પ્યુટરમાંથી ઓડિયો સ્વરૂપે આઉટપુટ મેળવી શકાય છે. તેની બરાબર નીચે સ્કેનર આપેલ છે. સ્કેનર એ ઇનપુટ ડિવાઇસ છે, જેના દ્વારા ડોક્યુમેન્ટને સ્કેન કરી શકાય છે. તે ડોક્યુમેન્ટની હાર્ડ કોપીને સોફ્ટ કોપીમાં કન્વર્ટ કરવા માટે વપરાય છે. સ્કેનરની બાજુમાં પ્રિન્ટર જોઈ શકાય છે. પ્રિન્ટર એ આઉટપુટ ડિવાઇસ છે, જેના દ્વારા આઉટપુટની પેપર પર પ્રિન્ટ આઉટ લઈ શકાય છે. ત્યારબાદ છે માઇક્રોફોન. માઇક્રોફોન એ ઇનપુટ ડિવાઇસ છે, જેના દ્વારા કમ્પ્યુટર સિસ્ટમમાં ઓડિયોને ટ્રાન્સફર કરી શકાય છે. રાઇટ સાઇડથી ફર્સ્ટ હેડફોન આપેલ છે. હેડફોન એ સ્પીકરની અવેજીમાં વાપરી શકાય છે. તે આઉટપુટ ડિવાઇસ છે. સ્ટેબિલાઇઝરના ઉપયોગ દ્વારા પાવર સપ્લાયમાં થતી વારંવારની ફ્લક્ચ્યુએશનને કંટ્રોલ કરી શકાય છે, જેથી કમ્પ્યુટર સિસ્ટમ ડેમેજ ન થાય. ઉપર મુખ્ય પાવર સપ્લાય આપેલ છે, જેના દ્વારા મેન પાવર સપ્લાય ટ્રાન્સફર કરવામાં આવશે. હવે કમ્પ્યુટર સિસ્ટમને સેટઅપ કરવા માટેના સ્ટેપ્સ જોઈએ. સ્ટેપ 1. કમ્પ્યુટર કેસ અને મોનિટરને બોક્સમાંથી અનપેક કરો. સ્ટેપ 2. મોનિટર માટેનો બ્લુ કલરવાળો વીજીએ કેબલનો એક ભાગ કમ્પ્યુટર કેસ અને બીજો ભાગ મોનિટર પાછળ તેના પોર્ટમાં લગાવો. સ્ટેપ 3. કીબોર્ડ અને માઉસને અનપેક કરો. જો તે યુએસબી પ્રકારના હોય તો કમ્પ્યુટર પાછળના કોઈ પણ યુએસબી પોર્ટ સાથે કનેક્ટ કરો, અથવા જો PS2 ટાઈપના હોય તો પર્પલ પોર્ટ સાથે કીબોર્ડ અને ગ્રીન પોર્ટ સાથે માઉસને કનેક્ટ કરો. સ્ટેપ 4. જો એક્સટર્નલ સ્પીકર અથવા હેડફોન હોય તો તેને કમ્પ્યુટરના ગ્રીન ઓડિયો પોર્ટ સાથે અને માઇક્રોફોનને પિંક પોર્ટ સાથે કનેક્ટ કરો. બ્લુ કલરનો પોર્ટ વધારાની અન્ય ડિવાઇસ માટે વાપરી શકાય છે. સ્ટેપ 5. પાવર સપ્લાય માટેના બે કેબલમાંથી એક કેબલ કમ્પ્યુટર કેસની પાછળ પાવર સપ્લાય પોર્ટમાં કનેક્ટ કરો અને બીજો કેબલ મોનિટરની પાછળ કનેક્ટ કરો. ત્યારબાદ બંને પાવર સપ્લાય કેબલના અન્ય ભાગને પાવર સપ્લાય બોર્ડ સાથે જોડો. પાવર સપ્લાય બોર્ડની સ્વિચ ઓન કરી કમ્પ્યુટર કેસમાં આપેલ પાવર સ્વિચ પ્રેસ કરો. જો તમામ કનેક્શન બરાબર થયેલ હશે તો કમ્પ્યુટર સિસ્ટમ ચાલુ થશે. તો આ હતો કમ્પ્યુટર સિસ્ટમનો પરિચય. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું. ત્યાં સુધી આભાર.